રાષ્ટ્રપ્રેમી વિચારધારા ધરાવતું નેશન ફર્સ્ટની વિચારધારા સાથેનું એક યુવા સંગઠન તૈયાર કરવું કે જે યુવા સંગઠનના માધ્યમથી આ સરદારધામ જે આગળ વધી રહ્યું છે, સરદારધામ જે પ્રવૃત્તિ કરી રહ્યું છે એનો વધુમાં વધુ વ્યાપ લોકો સુધી પહોંચે અને પાટીદાર સમાજના બંધુ ભગીની વધુમાં વધુ એનો લાભ લઈ શકે એવા આશયથી આ યુવા સંગઠનની પણ નિર્માણ કરવામાં આવેલું છે। આદરણીય દેશના યશસ્વી અને તેજસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ ભવનનું અહીંયા હાજર રહીને લોકાર્પણ કરવાના છે। મેં અગાઉ કીધું એ પ્રમાણે આદરણીય મોદી સાહેબે અગાઉ અમારી અલગ અલગ ઇવેન્ટમાં ઉપસ્થિત રહીને વર્ચ્યુઅલી સરદારધામને ખૂબ આશીર્વાદ આપેલા છે। તો સૌ પ્રથમ બાબત છે કે આદરણીય પ્રધાનમંત્રીશ્રીને એ દિવસે 11મી તારીખે આખા ગુજરાતની જે પાટીદારોની જે મુખ્ય સંસ્થાઓ છે એ મુખ્ય સંસ્થાઓ સાથે મળીને પાટીદાર સમાજ વતી આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું અભિવાદન કરવાના છે। જિલ્લાનો પ્રવાસ કર્યો છે મધ્ય ગુજરાતનો। 50,000 પાટીદાર સમાજ, એમાં ગોળ બોળ બધું કઈ નહીં, બધા જ પાટીદાર, ગમે તેટલા ગોળ હશે, ગમે તેટલા કડવા લેવા જે કંઈ પાટીદાર હશે, આ બધા જ મુખ્ય લોકો અહીંયા ઉપસ્થિત રહેશે કે બંગાળમાં જે રીતે ઉત્પીડન વર્ષોથી ચાલતું હતું એનો વિજય પ્રાપ્ત કરીને આવે છે। એટલે ગુજરાતી તરીકે નરેન્દ્રભાઈ દેશના પ્રધાનમંત્રી તો છે જ, પણ એક ગુજરાતી તરીકે અને જો જે રીતના પરિણામો મેળવીને આવ્યા છે ને। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરદાર ધામનું ઉદ્ઘાટન કરવા માટે ગુજરાત આવવાના છે, જ્યાં તેમને પાટીદારો સરદાર રત્ન એવોર્ડ પણ આપવાના છે। હવે આ જ મુદ્દે વિવાદ સર્જાયો છે, ત્યારે સરદાર ધામના આગેવાનોએ પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમ વિશે માહિતી આપવા માટે એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી। તો આવો જોઈએ પ્રેસ કોન્ફરન્સમાં આગેવાનોએ શું કહ્યું। ખૂબ લાર્જ સ્કેલ ઉપર ખૂબ મોટા પાયા પર એક અલગથી બિઝનેસ સમિટ 2027માં કરવા માટેનું આયોજન છે કે જેની અંદર માત્ર પાટીદાર સમાજ નહીં પણ સમગ્ર વિશ્વમાં વસતા તમામ સમાજના ઉદ્યોગપતિઓને એક તાંત્રે જોડીને એક પ્લેટફોર્મ પર લાવીને અને બધા સાથે મળીને આગળ વિકસે, આગળ વધે એ પ્રકારનો મેસેજ આપવા માટેનો આ એક નમ્ર પ્રયાસ અમે લોકો એ કરવાના છીએ। એમ મેં કીધું એ પ્રમાણે આ ત્રીજું લક્ષ્યબિંદુ। ચોથું લક્ષ્યબિંદુ છે ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન। પાટીદાર સમાજના દીકરા દીકરીઓ, મેં કીધું એ પ્રમાણે આ ઉભરતી નવી જે તકો છે, અત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીનો જમાનો છે, ટેકનોલોજી દરેક મોમેન્ટે ચેન્જ થાય છે। તો એ સંજોગોની અંદર જો આપણે અપગ્રેડ ના રહીએ, આપણે જો દુનિયા સાથે તાલ ના મિલાવી શકીએ તો આપણે આગળ ના વધી શકીએ। તો એ સંજોગોમાં પાટીદાર સમાજના દીકરા દીકરીઓ આધુનિક જમાનાની અંદર તાલ મિલાવી શકે, નવી ઉભરતી તકોને ઝડપી શકે અને આંખમાં આંખ મિલાવીને દુનિયાના દરેક યુવાનો સાથે વાત કરી શકે, સ્પર્ધા કરી શકે એવા શુભ આજથી ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન કે જેની અંદર નાનામાં નાનો ધંધો કરતા હોય ત્યાંથી મળીને કોઈ મોટી મલ્ટીનેશનલ કંપનીના મોટા ચેરમેન હોય ત્યાં સુધીના તમામ ઉદ્યોગપતિઓને એક પ્લેટફોર્મ પર જોડવા માટેનું એક સુંદર કાર્ય થઈ રહ્યું છે, જેના માધ્યમથી અમારે અમદાવાદ અને આખા ગુજરાતમાં અને મુંબઈ બધે જઈને જે અલગ અલગ વિંગો બનેલી છે, એક વિંગની અંદર 60 અમારા પાટીદાર સમાજના બંધુ ભગીની હોય છે, જે લોકો દર અઠવાડિયે ફિઝિકલી અમારા ત્યાં GPBO સેન્ટરમાં મળતા હોય છે અને ત્યાં એકબીજા સાથે ધંધાની આપલે કરતા હોય છે, વિચારોની આપલે કરતા હોય છે। તો એવા લગભગ અત્યાર સુધીમાં 2000 કરતાં વધુ કરોડનો બિઝનેસ આ પાટીદાર સમાજના દીકરા દીકરીઓ એકબીજાને આપીને અને એકબીજાને મદદરૂપ થવા માટેનો પ્રયત્ન કર્યો છે। આ ચોથું લક્ષ્યબિંદુ। અમારું પાંચમું લક્ષ્યબિંદુ છે એ રાષ્ટ્રપ્રેમી વિચારધારા ધરાવતું નેશન ફર્સ્ટની વિચારધારા સાથેનું એક યુવા સંગઠન તૈયાર કરવું કે જે યુવા સંગઠનના માધ્યમથી આ સરદારધામ જે આગળ વધી રહ્યું છે, સરદારધામ જે પ્રવૃત્તિ કરી રહ્યું છે એનો વધુમાં વધુ વ્યાપ લોકો સુધી પહોંચે અને પાટીદાર સમાજના બંધુ ભગીની વધુમાં વધુ એનો લાભ લઈ શકે એવા આશયથી આ યુવા સંગઠનની પણ નિર્માણ કરવામાં આવેલું છે। અત્યારે ખૂબ સારા જેને કે વિચારો ધરાવતા યુવાનો કે જે યુવાનો અમારા સમગ્ર કાર્યક્રમની મોટાભાગની જવાબદારી ઉપાડી લેતા હોય છે અને અમારા બધા જ કાર્યક્રમો આ યુવાઓના માધ્યમથી, આ GPBOના માધ્યમથી સફળ થતા હોય છે એવા યુવાનોનું સંગઠન પણ સરદારધામની અંદર તૈયાર થઈ ચૂક્યું છે। આ હતી અમારા સરદારધામની તમને જે 5 લક્ષ્યબિંદુઓની એક આઉટલાઈન હતી। હવે આ જે પર્ટિક્યુલર કાર્યક્રમ કે જેના માટે આપણે બધા આજે ભેગા થયા છીએ, 11 તારીખે સાંજે 4:30 વાગે આદરણીય દેશના યશસ્વી અને તેજસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ ભવનનું અહીંયા હાજર રહીને લોકાર્પણ કરવાના છે।
મેં અગાઉ કીધું એ પ્રમાણે આદરણીય મોદી સાહેબે અગાઉ અમારી અલગ અલગ ઇવેન્ટમાં ઉપસ્થિત રહીને વર્ચ્યુઅલી સરદારધામને ખૂબ આશીર્વાદ આપેલા છે. સરદારધામ પ્રત્યેની એમની ભાવના ખૂબ સારી છે. સરદારધામને હંમેશા માર્ગદર્શન આપતા આવ્યા છે. તો સાથે સાથે આ વખતે ઉપસ્થિત રહીને અમના સમગ્ર પાટીદાર સમાજના અમારા વિદ્યાર્થીઓને અહીંયા આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહેવાના છે. આ કાર્યક્રમ માત્ર લોકાર્પણ નથી. આ કાર્યક્રમની અંદર વિવિધ આયામો સાંકળીને આ કાર્યક્રમને એક ઐતિહાસિક બનાવવા માટેનો સરદારધામ અને પાટીદાર સંસ્થાઓએ ભેગા થઈને એક નમ્ર પ્રયાસ કર્યો છે. ઐતિહાસિક અને વિશેષ શા માટે? તો સૌ પ્રથમ બાબત છે કે આદરણીય પ્રધાનમંત્રીશ્રીને એ દિવસે 11મી તારીખે આખા ગુજરાતની જે પાટીદારોની જે મુખ્ય સંસ્થાઓ છે એ મુખ્ય સંસ્થાઓ સાથે મળીને પાટીદાર સમાજ વતી આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું અભિવાદન કરવાના છે. એટલે એક રીતે જોવા જઈએ તો આખા ગુજરાતનો પાટીદાર સમાજ આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સામૂહિક સન્માન કરે છે એવો મેસેજ એ 8 પ્રતિનિધિ એ દિવસે આપવા માંગે છે અને એ દિવસે મેસેજ આપશે. અને આપ સૌ વિશેષ કરીને આ કાર્યક્રમમાં જેમ જસવંતભાઈએ કહ્યું કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી જ્યારે અહીંયા આવે છે ત્યારે એમની 3 પ્રકારના જે એવોર્ડથી સન્માનિત કરવા, બધા સમાજને ભેગા કરવા અને આ સંસ્થા સરદારધામ એ બોર્ડિંગ નથી, એ છાત્રાલય માત્ર નથી, ઇટ ઇઝ એન ઇન્સ્ટિટ્યૂટ. અહીંયા જે દીકરા દીકરી આવશે એ નોકરી મેળવશે અથવા તો કોઈને નોકરી રાખશે. Nobody will be unemployed from this institute. આ સૌથી મોટું લક્ષ્ય સરદારધામ. બીજું, મોદી સાહેબ આવે છે ત્યારે આમાં પાટીદાર સમાજ મધ્ય ગુજરાત આ 9 જિલ્લા એનો પાટીદાર સમાજ એ અહીંયા ઉપસ્થિત રહેશે. લગભગ અમારો અંદાજ છે, જે રીતે અમે બધા જિલ્લાનો પ્રવાસ કર્યો છે મધ્ય ગુજરાતનો, 50,000 પાટીદાર સમાજ, એમાં ગોળ બોળ બધું કઈ નહીં, બધા જ પાટીદાર. ગમે તેટલા ગોળ હશે, ગમે તેટલા કડવા લેવા, જે કઈ પાટીદાર હશે, આ બધા જ મુખ્ય લોકો અહીંયા ઉપસ્થિત રહેશે. એને માટેની વ્યવસ્થાઓ ભોજનથી માંડીને બધાને માટેની ભોજનની સુંદર વ્યવસ્થા કરી છે, બધાની વાહન વ્યવસ્થા કરી છે. આ જસવંતભાઈએ જે કહ્યું એ વિષયને લઈને આવતો સમય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધીનો આવી રહ્યો છે. જે રીતે ગ્લોબલી ચેન્જ આવી રહ્યો છે, તો આ યુવાનો જે ગામડામાં છે, 12મું ભણીને ક્યાં જવું એની ચિંતામાં છે, એને માટેના આ સાચા અર્થમાં એના જીવનને ઉજાગર કરવાના, એનું જિંદગી બનાવવાના આ ઇન્સ્ટિટ્યૂટ છે. અને મોદી સાહેબ જ્યારે આવે છે ને એવા સમય આવે છે, આપણે તો ભાગ્યશાળી ગુજરાત વાળા કે બંગાળમાં જે રીતે ઉત્પીડન વર્ષોથી ચાલતું હતું એનો વિજય પ્રાપ્ત કરીને આવે છે. એટલે ગુજરાતી તરીકે નરેન્દ્રભાઈ દેશના પ્રધાનમંત્રી તો છે જ, પણ એક ગુજરાતી તરીકે અને જો જે રીતના પરિણામો મેળવીને આવ્યા છે ને ગુજરાતમાં છેલ્લા 31 વર્ષથી જે વિચારને લઈને ગુજરાતનો વિકાસ ચાલી રહ્યો છે, એમાં નરેન્દ્રભાઈનું આજે પણ માર્ગદર્શન ગુજરાતને મળે છે. અને પાટીદાર સમાજ તો ભાગ્યશાળી છે કે એમનો સ્વાગત કરવાનો મોકો એમને સરદારધામના માધ્યમથી સૌથી પહેલા મળ્યો છે. અને અહીંયા રોડ શો પણ છે, જે વડોદરાની જનતા દ્વારા એમનું ભવ્ય સ્વાગત પણ થશે. અને બંને કાર્યક્રમ એમાં સરદારધામ ઇન્સ્ટિટ્યૂટ અને સરદારધામના લક્ષ્યો જેમ છે, 10,000 દીકરા દીકરીઓનું લક્ષ્યાંક પૂરું થઈ ગયું, તો હવે 25,000 થશે. એમાં 10,000 દીકરીઓ 10,000 દીકરા થશે. તો આ એવો ઇવેન્ટ છે. આ ઇવેન્ટ માત્ર ગુજરાતનો નથી, આનાથી પ્રેરણા મળીને જેને ગામડામાં રહેલા દીકરા દીકરીઓ જે ગામડામાં સુવિધાના અભાવે ભણી નથી શકતા, અથવા માત્ર ડિગ્રી બનાવવાની હવે આ દેશને જરૂર નથી. સિંહ ગર્જના કરતા દીકરા દીકરીઓ પોતાના પગ ઉપર સ્વાભિમાનથી જીવી શકે એવા માર્ગદર્શનની જરૂર છે. એટલા માટે એવું માર્ગદર્શન ક્યાં મળે? તો એની આ ઇન્સ્ટિટ્યૂટ છે. ટકા, કોસ થીટા, સાઇન થીટા એ બધું જ બરાબર,
પણ પોતાના પગ ઉપર ઊભા રહી સ્વાભિમાનથી જીવી શકે, નોકરી મેળવે તો સ્વાભિમાનથી મેળવે અને નોકરીએ રાખે તો બિઝનેસમેન બને. આ રીતે યુવાનો માટેની એક એવી સંસ્થા છે જેની પ્રેરણા લઈને ઘણા સમાજોએ, અમદાવાદમાં પણ 2-3 સમાજોએ આવો પ્રારંભ કરી દીધો છે. અમે તો ઈચ્છીએ છીએ કે આ દેશ છે ને એ રાષ્ટ્રદંડ છે અને સમાજ એની પાંખડી છે. આ બધી પાંખડીઓ પુલકિત હોય તો રાષ્ટ્રદંડ પુલકિત થાય. એમાં પટેલ સમાજ તો પહેલેથી બધાને માર્ગદર્શન આપતો આવ્યો છે અને ખભે ઉપાડીને પટેલ સમાજે કાયમ કામ કર્યું છે. બાકીના સમાજ માટેની સેવાઓ પણ કરી છે. અને મોદી સાહેબનું અમારા વતી, સરદાર ધામના વતી અમે સ્વાગત કરીશું, સમાજ વતી સ્વાગત કરીશું. અને આપના બધાના જેટલો પણ આ વિચારનો તમે પ્રચાર પ્રસાર કરી શકો, આ એક વિચાર છે. આ કોઈ એકમાત્ર હોસ્ટેલ કે બોર્ડિંગનું સ્થાન નથી. આવતી પેઢી, ધ યુથ ઓફ ઇન્ડિયા, જે રીતે આપણી પાસે ચેલેન્જીસ છે એ ચેલેન્જીસને મીટ વિથ કરવા માટે આવા ઇન્સ્ટિટ્યૂટની જરૂર છે. અને એટલે આપણે આ ઇન્સ્ટિટ્યૂટ સરદાર વલ્લભભાઈ પટેલના નામથી, દેશના જેને કહેવાય કે ગુજરાતના પનોતા પુત્ર, અને આમે ગુજરાત આપતું જ આવ્યું છે. આઝાદી પહેલા 2 મહાનુભાવ ગુજરાતે આપ્યા હતા, ગાંધીજી અને સરદાર. હવે હમણાં બીજા 2 આપ્યા છે, નરેન્દ્રભાઈ અને અમિતભાઈ. તો આપણું તો સ્વાગત છે. અને ખાસ કરીને મોદી સાહેબ જ્યારે અહીંયા આવે છે ત્યારે વડોદરાવાસીઓ આપ સૌ આપણે એમનું સ્વાગત કરીએ. આપ સૌનો અહીંયા ઉપસ્થિત રહ્યા બધાનો આભાર પણ માનીએ છીએ. અને સરદાર ધામના આ કાર્યક્રમમાં આપ સૌનું અગાઉથી પણ આમંત્રણ પણ આપી દઈએ છીએ. અને આખી વ્યવસ્થા જે રીતે અમે ગોઠવી છે, મધ્ય ગુજરાતના બધા જિલ્લાના પાટીદારો અહીંયા ઉપસ્થિત રહેશે અને એક પારિવારિક ભાવથી. તમે આ વિશે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.